હેલો ફ્રેન્ડ, શિંગદાણાની બરફી બનાવવા માટે મેં અહીંયા 2 બાટકા શિંગદાણા અને 1 વાટકો ખાંડ લીધેલી છે। હવે ગેસ ચાલુ કરીને એક પેનમાં આપણે શિંગદાણા ઉમેરી દઈશું અને ધીમા ગેસ ઉપર શિંગદાણાને શેકી લેશું। પછી આપણે તેને થોડીવાર માટે ઠંડા થવા દેશું। ઠંડા થઈ જાય પછી આપણે તેનો છાલનો ભાગ દૂર કરી દેશું અને પછી સાફ કરી લેશું અને આપણે તેને મિક્સર જારમાં લઈ મિક્સર ચાલુ બંધ કરી અને ક્રશ કરી લેવાના છે। ક્રશ થઈ જાય પછી આપણે તેમાં થોડોક મિલ્ક પાવડર ઉમેરીશું, એલચી પાવડર ઉમેરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી તેની ચાસણી બનાવીને તૈયાર કરી લેશું અને ચાસણી આ રીતે એક તારની બનાવીશું। પછી આપણે જે શિંગદાણા ક્રશ કરેલા છે તે ઉમેરીશું, તેને સારી રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે એક પ્લેટમાં તેને સેટ થવા માટે મૂકીશું અને સેટ થઈ જાય પછી કટ કરી અને સર્વ કરીશું। તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવી શિંગદાણાની બરફી। ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।